અરહં અરહં શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક જેમના હૃદયમાં છે ભાવોની ભવ્યતા, મનમાં છે મૈત્રીની મધુરતા, દિલમાં છે દર્શનની દિવ્યતા, તનમાં છે તપની તેજસ્વીતા, તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક જે જીવાત્માને આ સંસારની અંદર ડગલે અને પગલે દુઃખ અનુભવાતું હોય ને એ ક્યારે સંસારમાં ન રહે. જે વૈરાગી આત્માને આ સંસારનો અનુભવ થઈ ગયો હોય, જે વ્યક્તિએ સ્વાર્થી દુનિયાનું દર્શન કરી લીધું હોય, એક ક્ષણ વાર માટે પણ આ સંસારની અંદર ન રહે. જે જીવાત્મા જાગી જાય ને પછી એ સંસારના કામની અંદર નહીં પણ ધર્મના કામની અંદર લાગી જાય. અને જાગેલો આત્મા યાદ રાખજો એ કોઈનાથી ક્યારે દબાતો, કોઈનાથી નથી દબાતો. અને આપણી વાત ચાલુ છે. ગચ્છાધિપતિ ગુરુદેવ પરમ પૂજ્ય અમીચંદ્રજી મહારાજ સાહેબ, જેમના જીવનની અંદર એ ગઈકાલે આપણે બાલ્ય અવસ્થાનું પણ દર્શન કર્યું. એમના જીવનની અંદર માત્ર 7 વર્ષની ઉંમરે એક પિતાનું છત્ર છાયા ગુમાવ્યું. અને એ પિતાની વિદાય થયા બાદ હવે સ્કૂલના અભ્યાસની અંદર પણ મન લાગતું નથી. માત્ર 2 ચોપડીનો જેમણે અભ્યાસ કર્યો અને આ બાજુ યોગાનું યોગે કોઈ ઋણાનું બંધે એ નંદલાલભાઈ કોઠારીનો યોગ થઈ ગયો. અને આ અમરસિંહભાઈને એ દત્તક પુત્ર તરીકે લીધા. અને ગઈકાલે વાત કરી હતી કે નંદલાલભાઈ કોઠારી એટલે કે કોણ? એટલે કે બોટાદના અને આમ રાજકોટ નિવાસી અને દાદા ગુરુદેવ પરમ પૂજ્ય માણેકચંદ્રજી મહારાજ સાહેબ પ્રત્યે જેમને અહોભાવ અને જેમના તે અનુયાયી અને 4 મહિના માટે એ ગુરુદેવ રાજકોટની અંદર પધારે છે, એ રાજકોટની અંદર ચતુર્માસ કરે છે. અને આ બાજુ આ અમરસિંહભાઈ પણ હવે ધર્મના પગથિયા ચડવા લાગ્યા. હવે ધર્મ સ્થાનક એમને જવાનું મન થવા લાગ્યું. ગુરુ એ હોય કે તમને એ સ્થાનકની અંદર આવ્યા પછી એ શ્રાવક અને શ્રાવિકાને આવવાનું મન થાય. ગુરુ એ હોય કે એક સ્થાનકની અંદર આવ્યા પછી એ દરેક જીવાત્માને જગાડે અને જગાડ્યા પછી એને ધર્મ પ્રત્યેની રુચિ કરાવે અને એને ધર્મ ગમવા લાગે. અમે અહીંયા મૌન થઈને બેઠેલા હોય, અમારું મોઢું ઉતરી ગયેલું કઢી જેવું હોય તો તમને આવવાનું મન થાય? સાચું કહેજો, ન થાય. એક સ્થાનકની અંદર ગયા પછી એક ધર્મ આરાધના કરવાની ભાવના ક્યારે જાગે? તો કે જ્યારે સાધુ સંતોનો ઉત્સાહ હોય ને, એક સાધુ સંતોની પ્રેરણા હોય ને, એક સાધુ સંતોનું માર્ગદર્શન હોય ને, એ કહે ને કે ભાઈ તમારે 28 કરો, તમારાથી થઈ જશે. અને આપણને શું લાગે કે ના ના ગુરુ કૃપા છે ને તો મને વિશ્વાસ છે મારાથી થઈ જશે. અરે ગુરુ કહે કે ભાઈ સામાયિક એક વખત તમે શીખી જાઓ, એક વખત તમે ગુરુ પાસે મંડાવશો અને તમારી આમ સામાયિક થઈ જશે. એ ગુરુ પ્રેરણા આપે ને તમારાથી શું? આજથી વર્ષો પહેલા તમે વિચાર કરો કે તમે ધર્મના પગથિયા ચડ્યા હશો ને તો કોઈ આવા ગુરુની પ્રેરણાથી, આવા કોઈ ગુરુના માર્ગદર્શનથી આવી જ રીતે તમે ધર્મ આરાધના કોઈ સામાયિક શીખ્યા હશે, કોઈ પ્રતિક્રમણ કરતા હશે, એ કોઈ પેલા પાઠશાળાની અંદર જતા હશે. અને વિચાર કરો, એ ગુરુદેવને યાદ કરો કે આ મારા સાહેબ હતા ને, એમને અમને પ્રેરણા આપીને અને આજે ઉપાશ્રય ચડવા આજે જવા લાગ્યા. એવા કોઈ મહાસતીજી હતા ને કે એક ઉપવાસ પણ મારાથી થતો ન હતો, અરે એક એકાશનું ન થતું હતું, અરે 82નું પણ ન થતું હતું. અને મેં માસક શ્રવણની આરાધના કરીને આ મહાસતીજીના કારણે થાય ને ઘણી વખત અત્યાર સુધી ન થયું. અને આ ગુરુની પ્રેરણાથી, એમના માર્ગદર્શનથી, એમના આશીર્વાદથી, એમની કૃપાથી મારા બધા જ કાર્ય નિર્વિઘ્ન થઈ ગયા. અને આ બાજુ
દાદા ગુરુ માણેકચંદ્રજી મહારાજ સાહેબ પાસે હવે રોજ બરોજ અમરસિંહભાઈ આવવા લાગ્યા અને મેં વાત કરી હતી કે શાંતિભાઈ જે વૈરાગ્ય અવસ્થાની અંદર હતા અને એમની દીક્ષા એ રાજકોટની અંદર જ 2001ની સાલમાં વિક્રમ સંવંત નક્કી થઈ અને જેવી એમની દીક્ષા નક્કી થઈ એટલે આ બાજુ અમરસિંહભાઈ પણ ગુરુદેવને કહે છે ભાઈ મારે પણ દીક્ષા લેવી છે અને એટલા બધા બુદ્ધિશાળી હતા, એમની બુદ્ધિ પણ એવી તીક્ષ્ણ હતી કે એકવાર એમને કોઈ પણ પાઠ આપે એ 2-4 શબ્દ આપે અને 2 વખત શીખવાડ્યા પછી તરત ને તરત એમને આવડી જાય. એટલે એ વખતે પણ ગુરુદેવે ભાખેલું કે આ પટેલનો દીકરો છે ને પંડિત થવાનો. શું થશે? એ જ્ઞાન આ પટેલનો દીકરો છે ને એ પંડિત થશે. યાદ રાખજો, ગુરુ એ હોય જે તમે ન જોઈ શકો અને તમારું જે જીવન જોઈ શકે ને એ તમારા ગુરુ. આપણને ખબર પડે હવે શું થશે, આપણને વિચાર પણ ન આવે અરે મારાથી ઉપવાસ થઈ શકશે, અરે આપણને ખબર પણ ન હોય કે મારાથી એક વર્ષી તપની આરાધના થઈ શકશે, અરે ગુરુને ખબર હોય કે ભાઈ તમે કરી શકશો. દરેક શ્રાવક અને શ્રાવિકા જ્યારે ધર્મ સ્થાનકની અંદર આવે અને ગુરુ એક વખત એની સામે જોવે અને સામે જોયા પછી એને આખું જીવન ખબર પડી છે કે આ વ્યક્તિની કેપેસિટી કેટલી છે, આ વ્યક્તિની પાત્રતા કેટલી છે, આ વ્યક્તિની અનુકૂળતા કેટલી છે, આ વ્યક્તિ હળવું કર્મી આત્મા છે કે આ વ્યક્તિ ભારે કર્મી આત્મા છે. અને એ ગુરુ દર્શન કર્યા પછી એને એના માટે થઈને અલગ અલગ પ્રેરણાઓ આપે કે ભાઈ તું આ તપ કર, તું આ જપ કર, તું આ આરાધના કર, તારા કર્મોની નિર્જરા થઈ જશે. અને આ બાજુ માણેક ગુરુએ પણ એ જ જોયું કે આ બાળક એકદમ શુગ્ન છે, એ ધીરે ધીરે કરતા એ સામાયિક અને પ્રતિક્રમણ એ ચાતુર્માસની અંદર એમને કંઠસ્થ કરી લીધા. જોજો જૈન કુળની અંદર નથી, કયા કુળની અંદર છે? પટેલ કુળ. આપણને ગળથુથીની અંદર નવકાર મંત્ર મળી ગયો છે ને એટલે યાદ રાખજો આપણને બહુ કિંમત નથી એની. જે આપણને જન્મતાની સાથે એ ગોડ ગિફ્ટમાં મળી ગયું છે ને એની કિંમત નથી, પણ જેને નથી મળ્યું ને એને આની બહુ વેલ્યુએશન છે. અમે ઘણી વખત ગ્રામાનુગ્રામ વિચરણ કરતા કરતા જતા હોય અને એ અન્ય દર્શની લોકો જે જૈન નથી પણ જૈનેતર લોકો છે અને એ રસ્તામાં મળે ને કઈ માસ્તી એકવાર માંગલિક સંભળાવો, એક વખત માંગલિક સંભળાવો ને, અરે કેટલા 100 કિલોમીટર, એ 150 કિલોમીટર, એ 200 કિલોમીટર દૂરથી અને માંગલિક શ્રવણ કરવા માટે આવે કે માસ્તીજી આજે આ સારું કામ કરવા જવું છે ને, અમને આપના ઉપર એટલી શ્રદ્ધા છે ને કે એક માંગલિક સાંભળીને જઈએ ને અમારું કામ થઈ જાય. કોને શ્રદ્ધા છે? અન્ય દર્શની લોકો. અમારા મહાસતીજીએ એ પેલા વર્ષોની અંદર એટલે કે 10-12 વર્ષોની અંદર એ નાના નાના ગામોની અંદર એટલે કે લાઠીની અંદર, એ ઢસાની અંદર, એ દામનગરની અંદર, એ રાણપુરની અંદર એ જૈનોના ઘરની વસ્તી તો હોય પણ એનાથી ડબલ લોકો છે ને જૈનેતર લોકો આવે. એ પટેલના દીકરા ને દીકરીઓ આવે, એ દરબારના દીકરા ને દીકરીઓ આવે અને આજની તારીખે પણ એ 15-20 વર્ષ વીતી ગયા, આજની તારીખે પણ એ ગુરુને યાદ કરી અને અહીંયા આવે કે માસી દીકરીના લગ્ન છે ને તો ચાલો 1 મહિના પહેલા ચાલો માસી માંગલિક સાંભળીએ પછી શુભ કાર્યની શરૂઆત. આપણને કેટલી વેલ્યુ હશે, આપણને કેટલી કિંમત. એક માંગલિકની, એક સાધુ સંતોના શ્રી મુખેથી જ્યારે તમને માંગલિક શ્રવણ કરવામાં આવે છે ત્યારે એ માંગલિકની તમને ખરેખર કિંમત છે કે નથી? છે કે નથી? વિચાર કરજો. એ અન્ય દર્શનીય લોકો વિચાર કરે કે મહાસતીજીનું એક માંગલિક સાંભળીને બધા સારાવાના થઈ જાય. એમનું એક માંગલિક અમે સાંભળીએ ને એટલે ગમે તેવું દુઃખ હોય, ગમે તેવા સંકટો હોય પણ એ ગુરુના મુખે સાંભળેલા વચનો એ આપણા માટે બધા જ દરવાજા બંધ થઈ ગયા ને એ પણ ખોલી નાખે. આ બાજુ પણ અમે ગુરુના જીવનની અંદર ધીરે ધીરે કરતા વૈરાગ્ય વધતો જાય છે, એ દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. અને આ બાજુ મેં કીધું એમ 2001ની સાલની અંદર આ બાજુ શાંતિભાઈની દીક્ષા થઈ અને ધામધૂમથી રાજકોટની દીક્ષાનો પ્રસંગ નિહાળ્યા બાદ ગુરુના સાથે અને એ પ્રસંગને નિહાળ્યા બાદ આ બાજુ અમરસિંહભાઈને પણ દીક્ષાના ભાવ જાગે અને નંદલાલભાઈ કોઠારીને વાત કરે છે, સાંભળજો કે હવે મારે દીક્ષા લેવી છે. નંદલાલભાઈ કોઠારી કહી રહ્યા છે ભાઈ આ પારકી થાપણ કહેવાય, અરે આ કોઈનો દીકરો છે અને આ તો પટેલનો દીકરો છે અને હું એને ઘરે મારા દીકરાની જેમ લાવ્યો અને કાલ સવારે ગામના મોઢે કઈ ગરણા ન બાંધવા જોઈએ. લોકો કહેશે કે આ દીકરાને સંભાળી ન શક્યા, લોકો કહેશે કે આ દીકરાનું ગુજરાન ન ચલાવી શક્યા, લોકો કહેશે કે આમને દીકરા તરીકે લીધા પછી એક સાધુને સોંપી દીધો. ગામ શું વિચારશે? વિચાર કરો, ગામના મોઢે ક્યારે ગરણા બાંધવા જવાય? પણ આપણે લોકો સૌથી વધારે વિચારીએ શું કે લોકો શું બોલશે, એ જ વિચારીએ છીએ.
આજકાલ લોકો એ જ વિચારે છે કે કદાચ હું આમ કરીશ ને, હું મારા દીકરા દીકરીને ઉપાશ્રય જવા માટેની પ્રેરણા આપીશ ને, હું એને તપસા માટેની આજ્ઞા આપીશ ને, તો લોકોને કેવું લાગશે? અને આ બાજુ અમરસિંહભાઈ કહી રહ્યા છે કે હવે મને આ સંસારનો કોઈ જ રંગ નથી, મને ગુરુ ગમી ગયા છે, મને આ ગુરુ પાસે જવું ગમે છે, મને અભ્યાસ કરવો ગમે છે. અને યાદ રાખજો, વૈરાગ્ય, જીવાત્માને વૈરાગ્ય 3 કારણે થાય છે. કોઈ પણ વ્યક્તિને દીક્ષાના ભાવ થાય ને, એ અનાદિ અનંત અનંત કાળથી પ્રભુ કહી રહ્યા છે, જ્યારે મોહનીય કર્મ જ્યારે ક્ષય થાય, એ અંતરાય કર્મો દૂર થાય ને, ત્યારે જ આ ચારિત્ર ઉદયની અંદર આવે છે. બધાને ચારિત્ર નથી મળતું, યાદ રાખજો. અહીંયાથી કેટલા બેઠેલા એવા છે કે માસુજી અમે પેલા એટલું બધું ઉપાશ્રયની અંદર જતા હતા, અને પૌષધ વ્રતની આરાધના કરતા હતા, કેટલી તપસ્યાઓ કરી, અમે માસુજીજી પાસે રાત રાત સૂતા, અમે કેટલાય પૌષધ વ્રત કર્યું બધું, પણ છતાં અમારા ઉદયની અંદર આ ચારિત્ર ન આવ્યું, અમારા ઉદયની અંદર આ સંયમ અમને ન મળ્યો. ત્યારે પ્રભુ કહી રહ્યા છે કે જીવાત્માને 3 કારણે દીક્ષા લેવાનું મન થાય. કેટલા કારણ? 3 કારણ. પહેલા નંબરની અંદર દુઃખ ગર્ભિત વૈરાગ્ય. એને આ સંસારની અંદર એ કોઈને આર્થિક દુઃખ હોય, કોઈને માનસિક દુઃખ હોય, કે કોઈને શારીરિક દુઃખ હોય, એને એમ થાય કે આ સંસારની અંદર આટલા બધા દુઃખો છે, હે પ્રભુ આ સંસારમાં રહેવા જેવું નથી, આ સંયમ માર્ગ છે ને એ જ સાચો છે. અરે અત્યારે આપણા એટલા બધા પુણ્યનો ઉદય છે કે કોઈ આર્થિક સમસ્યા બહુ ઓછી છે. આપણને 2 ટાઈમ જમવા મળે છે કે નથી મળતું? મળે છે જમવા. અરે પહેરવા માટેના વસ્ત્રો મળે છે, અરે રહેવા માટેનું પોતાનું ઘર છે. અરે કેટલાય એવા વ્યક્તિઓ છે જેમને પૂર્વે દીક્ષા લીધી, આવી કાંઈ વસ્તુ એની પાસે ન હતી, અને એને એમ થયું કે ઓહો 24 કલાક મહેનત કરીએ, 24 કલાક મજૂરી કામ કરીએ, અને છતાં પણ 2 પાંદડે થતા નથી. આટલું બધું આ સંસારની અંદર દુઃખ છે ને, હે પ્રભુ આ સંસાર છોડીને મારે દીક્ષા લઈ લેવી. અરે આગમની અંદર કેટલા એવા દાખલાઓ છે, અને આ કાળની અંદર કેટલા એવા દાખલાઓ છે કે કેટલાય લાડવા માટે દીક્ષા લઈ લીધી. એક લાડવો જોઈ એને દીક્ષા લઈ લીધી. વિચાર કરો કે એને પૂર્વ ભવની અંદર કે આ ભવની અંદર એને કેવા કર્મો કરેલા હશે કે એને લાડવો નહોતો જોયો, એને મિષ્ટ ભોજન નહોતા જોયેલા. એ ગુરુના પાત્રાની અંદર એ ગોચરી વોરાવી અને એ જોઈ ગયા, અને જોઈ ગયા પછી વિચાર આવ્યો કે ઓહ આ સાધુને આવા મોદક મળે છે, આ સાધુનો આટલો સુંદર મજાનો આહાર, આટલા મિષ્ટ ભોજન મળે છે, અરે મને તો અહીંયા 2 ટાઈમ જમવાના પણ ફાફા છે. એક કામ કરું, આ સંસાર છોડી દઉં અને હું દીક્ષા લઈ લઉં. એવા વ્યક્તિ લઈ ભિખારીએ લાડવો જોઈ અને સંપ્રતિ રાજા બન્યો. અરે એક ભિખારી જેવા ભિખારીએ લાડવો જોઈ અને દીક્ષા લીધી. સંપત્તિ રાજા માસતીજી યાદ કરાવે. વિચાર કરો, એવા જીવાત્મા દુઃખ સંસારની અંદર જોઈ અને એ પણ એના આત્માનું કલ્યાણ કરી લે. તમને તો એવું દુઃખ આવ્યું નથી એટલે ખબર જ ન પડે, એટલે વૈરાગ્ય જાગતું જ નથી. ભગવાને જે 3 કારણ બતાવ્યા એમાંથી એકાદું કારણ પર જો સ્પર્શી જાય ને તો જીવાત્મા આત્માનું કલ્યાણ કરી લે. પહેલા નંબરની દુઃખ ગર્ભિત, એટલે મેં કીધું આર્થિક સમસ્યા હોય. બીજા નંબરની અંદર માનસિક ટોર્ચર હોય, અને ઘરની અંદર એટલી બધી પરેશાની હોય, અને આખો દિવસ આ બાજુ શ્રાવિકા કહેતા હોય કે ભાઈ મને આ જોઈએ છે, મને ઓલું જોઈએ છે, મને પેલું જોઈએ છે, અને આ બાજુ આર્થિક કટોકટી એટલી બધી હોય, અને એ વ્યક્તિ પૂરું ન કરી શકે, અને એ સમય વિચાર આવે કે હે ભગવાન આની કરતા તો હું દીક્ષા લઈ લઉં ને તો સારું. અને ત્રીજા નંબરની અંદર રોગ, શરીરની અંદર રોગનું દુઃખ હોય ને, સામાન્ય આની અંદર જ દુઃખ એટલે કે શારીરિક કોઈ પણ તકલીફ હોય, એ શરીરની અંદર દુઃખ આવે અને વ્યક્તિને વિચાર આવે અહીંયા દુઃખ સહન કરવું, આ શરીરની અંદર આદિ વ્યાધિ અને ઉપાધિને સહન કરવી. અરે મારી કોઈ કેપેસિટી નથી કે હું એ હોસ્પિટલની અંદર જઈ શકું, અરે મારી કોઈ એવી અનુકૂળતા નથી કે મને દવા ઉપચાર વગેરે મળી શકે, આની કરતા હું દીક્ષા લઈ અને શું કરી લઉં. અરે કેટલા એવા રાજા અને મહારાજાઓ છે કે શરીરની અંદર આદિ વ્યાધિ અને ઉપાધિ આવી, એટલો બધો માથાનો અસહ્ય દુખાવો થયો, અને મનની અંદર રાત્રે સંકલ્પ કર્યો, નિશ્ચય કર્યો કે જો આ રોગ મારો શાંત થઈ જાય ને તો કાલે સવારે દીક્ષા લઈ લેવી. કોણે કર્યું તો વિચાર? મુનિ રાજર્ષિ. વિચાર કરો, અનાથી મુનિ એને વિચાર કર્યો કે જો મારા આ શરીરની અંદર જે પણ બીમારી છે ને, આ જે રોગ છે ને, એ શાંત થઈ જાય ને તો મારે શું કરી લેવું. તમારા શરીરમાં આવા કેટલા રોગ આવે? ત્યારે માથું દુખ્યું ને એવો વિચાર આવ્યો કે દવા નથી લેવી, જો આ માથું મને ઉતરી જાય તો બીજા દી દીક્ષા આપણે. હા, ગોળી ખાય એટલે માથું ઉતરી જાય એટલે દીક્ષા યાદ નથી આવતી.
એટલે દુઃખ ગર્ભિત વૈરાગ્ય એ સંસારની અંદર અનેક પ્રકારના વ્યક્તિ દુઃખ જોવે અને એને એમ થાય કે ભાઈ અહીંયા રહેવા જેવું નથી, આ બાજુ આ સંયમ માર્ગની અંદર સુખ છે અને વ્યક્તિ નીકળી જાય. પહેલા નંબરની દુઃખ ગર્ભિત વૈરાગ્ય. બીજા નંબરની અંદર જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જાય. એટલે પૂર્વ ભવની અંદર જે સાધના કરેલી હોય, જે આરાધના કરેલી હોય, જે આગમો કદાચ કંઠસ્થ કરેલા હોય, એને તીર્થંકર પરમાત્માના કંઈક દર્શન કરેલા હોય, એમના શ્રી મુખેથી કંઈક એમને જીનવાણીનું શ્રવણ કર્યું હોય અને આ ભવની અંદર આવ્યા પછી એને એવું જ્ઞાન થાય કે આ સંસાર છે ને અસાર છે, આ સંસાર છે ને એ સ્વાર્થથી ભરેલો છે અને એ વ્યક્તિ નાની ઉંમરે દીક્ષા લે, જ્ઞાન થઈ જાય. આપણને એમ થાય ભાઈ આ તો એટલું બધું ઉપાશ્રય કઈ જતા ન હતા, અરે આટલી મોટી કઈ તપસ્યા કરતા ન હતા, અરે આટલા બધા આ વ્યક્તિ શોખીન હતા અને એક જ ઝાટકે બધું છોડી દીધું. તો આને શું થયું હોય? જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. પૂર્વ ભવની અંદર એવું કંઈક જ્ઞાન મેળવેલું છે અને એ અધૂરી સાધનાને આ મનુષ્ય ભવની અંદર મધુરી સાધના બનાવવા માટે નાની ઉંમરની અંદર અથવા તો પાછલી ઉંમરે પણ એને જ્ઞાન થઈ જાય ભાઈ અહીંયા કાંઈ જ નથી અને એ વ્યક્તિ દીક્ષા જ્ઞાન ગર્ભિત વજ્રબાહુ સ્વામીને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય થયો. એટલે પૂર્વ ભવની અંદર કઈક એવી આરાધના કરેલી હતી, આ ભવની અંદર એને કેટલા બધા પ્રલોભનો દેખાડવામાં આવ્યા કે તમને આ વસ્તુ જોઈએ છે, તમને આ જોઈએ છે, પણ એને એક પણ વસ્તુ ગમી નહીં અને જ્યાં રજોરણ જોયો અને કીધું કે મારે આ રજોરણ લેવો છે. પહેલા નંબરની અંદર કયો વૈરાગ્ય કીધું? દુઃખ ગર્ભિત. બીજા નંબરની અંદર જ્ઞાન ગર્ભિત અને ત્રીજા નંબરની અંદર મોહ ગર્ભિત વૈરાગ્ય. એને મોહ થઈ જાય, એને ગુરુ પ્રત્યેનો એટ્રેક્શન થઈ જાય, એને ગુરુ પ્રત્યેનો રાગ થઈ જાય, એને પરમાત્માની પ્રતિમા જોઈ અને એને એવું વૈરાગ્ય જાગે, એને આગમો જોઈ અને એને એમ થાય કે મારે હવે આ સંસારમાં નથી રહેવું. ગુરુને જોઈને કેટલાય દીક્ષા લઈ લીધી છે. આ કાળની અંદર આ પાંચમા આરાની અંદર સૌથી વધારે જો કોઈ દીક્ષા લેતો હોય તો મોહ ગર્ભિત વૈરાગ્ય. એને ગુરુ ગમી જાય, એ ગુરુનો વાત્સલ્ય ગમી જાય, એ ગુરુનો પ્રેમ ગમી જાય, એ ગુરુ પાસે જતા જતા એને ગુરુના વચનો ગમી જાય, એને આગમો ગમી જાય, એને પ્રતિમા ગમી જાય અને એને જે ગમી જાય અને એની પાછળ એ પાગલ થઈ જાય અને આખો સંસાર છૂટી જાય. યાદ રાખજો, દીકરા અને દીકરીને કોઈને પ્રેમ હોય ને, છોકરા છોકરીને યાદ રાખજો, એ દીકરા અને દીકરીને પ્રેમ હોય અને કદાચ દીકરાને છે ને ચા ન ભાવતી હોય, ભાઈ હું ચા પીતો જ ન હોય, છોકરી છોડી દેશે. જોજો ઓટોમેટિક પ્રેમ એવો છે ને કે તમને છોડવું ન પડે, છૂટી જાય. એમ જો તમને દેવ ગુરુ અને ધર્મ પ્રત્યેનો પ્રેમ જાગે ને તો તમારે સંસાર છોડવો ન પડે, છૂટી જાય ઓટોમેટિક. તમને જે આ સંસાર પ્રત્યેનો અત્યારે પ્રેમ છે, તમને વ્યક્તિ પ્રત્યેનો જે લગાવ છે અને એ જો આ બાજુની સાઈડ કન્વર્ટ થઈ જાય ને તમારે છોડવું ન પડે, શું થઈ જાય? ઓટોમેટિક છૂટી જાય. આ ત્રણ કારણે જીવાત્માને વૈરાગ્ય થાય અને આ અમરસિંહ ભાઈને પણ એવો વૈરાગ્ય થયો, એવો અંદરથી સંયમનો ભાવ જાગ્યો છે અને આ બાજુ એમને ફૈબાના ઘરે મૂકીને આવે છે અને ત્યાં પણ એમનું મન લાગતું નથી અને આ બાજુ 2001ની સાલની અંદર નવીનચંદ્રજી મહારાજ સાહેબની દીક્ષા થઈ. આ બાજુ 2 વર્ષ પછી તરત ને તરત બોટાદની અંદર મનસુખલાલજી મહારાજ સાહેબની દીક્ષા થઈ અને એ સમયે અમરસિંહભાઈ આવ્યા અને આવી અને ગુરુદેવના ખોળાની અંદર માથું રાખીને રડે છે કે ગુરુદેવ મારી દીક્ષા ક્યારે થશે? અરે આ બધાની આ શાંતિભાઈની દીક્ષા થઈ ગઈ, આ મનસુખલાલભાઈની દીક્ષા થઈ ગઈ, અરે મારી દીક્ષા ગુરુદેવ ક્યારે? અને એ સમયે ગુરુએ કીધું કે ભાઈ તારી દીક્ષા 1 વર્ષમાં થઈ જશે. અને ગુરુદેવ પણ વચન લબ્ધી, એમની પાસે પણ વચન સિદ્ધિ હતી. એ ગુરુદેવે પણ જોયેલું હતું કે આ પાત્ર જીવાત્મા છે, 1 વર્ષ સુધી એવો અભ્યાસ કર્યો અને એવા કર્મની નિર્જરા કરી અને બધા જ જે પણ સંયોગો હતા, જે પણ પરિવારના લોકો હતા ને એ બધા અનુકૂળ થઈ ગયા. ઘરની અંદર પિતાજી નથી, હવે માતાને વાત કરી, એ મોટા ભાઈને વાત કરી, એ બહેનને વાત કરી અને એવા જબરજસ્ત પુણ્યના ઉદયના કારણે હવે આખો પરિવાર જે પટેલ પરિવાર હતો એ પણ કહી રહ્યા છે ગુરુદેવને કે અમારા દીકરાને દીક્ષાના ભાવ જાગ્યા છે ને, તમારી અમારી રજા છે. એટલાય દીક્ષા લેવાની ઈચ્છા હોય પણ ઘરે રજા જ ન આવે. ભરે માસી દીક્ષા લઈ લે, કામ કોણ કરશે? ધંધો કોણ કરશે? આ બાજુ દીક્ષા, ઘર કોણ છે? તો પેલા લગ્ન જ નહોતા કરવા ને તમારે દીક્ષા જ લેવી હતી તો પેલા કરી લેવું હતું ને તમારે. જો દીક્ષા લેવાના તમને જે સમયે ભાવ જાગે અને એ ભાવ જાગ્યા પછી જો પરિવારના લોકો તમને પરમિશન આપે ને, એ સૌથી મોટો પુણ્યનો ઉદય છે. હા પાડવા જોઈએ ને. આપણા સંયમ જીવનની અંદર, આપણા જીન શાસનની અંદર એવું છે, એ વર્ષોની પરંપરા છે. એ ભગવાનના સમયની અંદર પણ ભગવાન મહાવીર સ્વામી પણ કોઈ વ્યક્તિ દીક્ષાના ભાવ જાગે ને તો ભગવાન પણ પૂછે કે ભાઈ તમારા મા બાપની ઈચ્છા છે ને? પહેલા નંબર
પહેલા નંબરની અંદર માતા પિતાની આજ્ઞા છે ને, એમના ભાવ હોય તો અમે દીક્ષા આપીએ, બાકી એમની પરમિશન ન હોય ને તો તમને દીક્ષા પણ મળે નહીં. અને આ બાજુ બધા જ અમરસિંહભાઈના બધા જ જેટલા પણ સહયોગો પ્રતિકૂળ હતા ને, હવે પુણ્યના ઉદય બધા જ અનુકૂળ થઈ ગયા. અને એમનો પણ એવો યોગ આવ્યો અને ગુરુદેવ પાસે આખો પરિવાર આવ્યો અને પરિવારે કીધું કે અમારા દીકરાનું મુહૂર્ત કાઢો, અમારા દીકરાને દીક્ષા આપો. અને આ બાજુ માણેકચંદ્રજી મહારાજ સાહેબે પણ એમની પાત્રતા જોઈ, એમની યોગ્યતા જોઈ નાગનેશ મુકામે દીક્ષા નક્કી કરી. અને એ દીક્ષાનો દિવસ હતો મહાસુદ દસમનો દિવસ. બોટાદની બાજુમાં રાણપુર ગામ અને રાણપુરની બાજુમાં નાગનેશ ગામ, સાવ નાનકડું એવું ગામ છે. અને આ નાગનેશની અંદર અમરસિંહભાઈની જેવી આજ્ઞા મુકાણી અને દીક્ષાના પડઘમ જેવા વાગ્યા. અને આ બાજુ નાનકડું એવું ગામ છે અને છતાં પણ જૈનો અને જૈનેતરોનો એટલો બધો ઉત્સાહ છે. અને ગુરુદેવની દીક્ષા ધામધૂમથી થઈ. કેવી રીતે થઈ? જો ગામડાની અંદર તમે દીક્ષા જુઓ ને, નાના નાના શહેરોની અંદર, સિટીઓની અંદર, અને આ મુંબઈની દીક્ષા, આસમાન જમીનનો ફેર પડ્યો. એમના જે ઉત્કૃષ્ટ ભાવ હોય, એમના જે દીક્ષાર્થી પ્રત્યેના અહોભાવ હોય, એમને એમ થાય કે ઓહો, આપણા ગામની અંદર દીક્ષા થઈ, અરે આપણા ગામનો દીકરો દીક્ષા લે છે. અને આ બાજુ પણ અમરસિંહભાઈની દીક્ષા થઈ અને બધા જ ગુરુ ભગવંતો આવ્યા. અને આ બાજુ દીક્ષા થયા પછી એમનું નામ અમરસિંહ મુનિ નામ રાખવામાં આવ્યું. દાદા ગુરુદેવ માણેકચંદ્રજી મહારાજ સાહેબના પ્રશિષ્ય અને શિવલાલજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે ઘોષણા કરવામાં આવી. અમરસિંહજી મુનિ મહારાજ સાહેબ કી જય હો. અને આ બાજુ દીક્ષાના દાન દીધા પછી સૌથી પહેલો વિહાર કરી અને બોટાદ ગયા. એ બોટાદથી આગળ વધી અને સૌથી પહેલું ચાતુર્માસ વિક્રમ સંવત 2004 દીક્ષા થઈ. મહાસુદ દસમનો દિવસ. અને એમને દીક્ષા મળ્યા પછી, એ હાથની અંદર રજોરણ મળ્યા પછી એમનું પહેલું ચાતુર્માસ લાઠી મુકામે થયું. લગભગ અમારા બોટાદ સંપ્રદાયમાં મોટા ભાગના લોકોની દીક્ષા થઈને પહેલું ચોમાસું લાઠી. અમારું પણ લાઠી થયું દીક્ષા લીધા પછી, પહેલું ચાતુર્માસ લાઠી. એમ અમીચંદ્રજી મહારાજ સાહેબ એમની દીક્ષા થઈ અને 2004 સાલનું ચાતુર્માસ એ લાઠીની અંદર. અને આ બાજુ ગુરુદેવ એટલા બધા શાર્પ હતા, એમનું મગજ પણ એટલું તીક્ષ્ણ હતું, એમને પણ કર્મની એટલી બધી નિર્જરા કરેલી હતી. આગમો કંઠસ્થ કરવા લાગ્યા, એ સંસ્કૃત શીખવા લાગ્યા, એ પહેલા જ વર્ષની અંદર ગુરુદેવ પાસે પ્રાકૃતનો અભ્યાસ કરવા લાગ્યા, એ કર્મગ્રંથનો અભ્યાસ કરવા લાગ્યા, એ કેટલાય ઠોકડાઓ કંઠસ્થ કરવા લાગ્યા. 2004 લાઠી ચાતુર્માસ પૂર્ણ કરી અને ત્યાર પછી બાજુનું ગામ 2005 દામનગરની અંદર ચાતુર્માસ કર્યું. ત્યાં દામનગરની અંદર પણ કોઈ બગડિયા કરીને હતા, મને નામ યાદ નથી. વિનુભાઈ બગડિયા, એ વિનુભાઈ જગજીવનભાઈ બગડિયા અને વિનુભાઈ શેઠ અને જગજીવનભાઈ બગડિયા માસુજી જે કીધું એ પણ ખૂબ જ જ્ઞાની શ્રાવકો હતા. અને એ સમયે અમારા ગુરુદેવ ઘણી વખત કહેતા કે એવા શ્રાવકો હતા કે જ્ઞાન ગચ્છના મહારાજ સાહેબો પણ એમની પાસે, સાંભળજો, એમની પાસે વાંચના લેવા આવતા હતા. કદાચ જ્ઞાન ગચ્છના મહાત્માજી મહારાજ સાહેબ કોઈને કદાચ નામ સાંભળ્યું હતું. એવા મહાત્માજી મહારાજ સાહેબ જેવા મહાત્માજી મહારાજ સાહેબે પણ આ દામનગરની અંદર એમને પણ વિચરણ કર્યું છે. અને આ શ્રાવકો ચાતુર્માસો પણ એમને કરેલા છે. શેના માટે? તો કે એક જ્ઞાનની અભિલાષા માટે. એવા શ્રાવકો હતા, એવા શુદ્ધ શ્રાવકો હતા, એવા જ્ઞાની શ્રાવકો હતા કે સાધુ સંતોને વાંચના હતી. વિચાર તો કરો એ કેટલું એમની પાસે જ્ઞાન હશે. અને આજની તારીખે પણ એ દામનગરની અંદર એટલી મોટી લાઇબ્રેરી છે અને એટલા બધા પુસ્તકો છે કે કદાચ આપણે જોઈને થાકી જાય, વાંચવાનું તો નામ ન લેવાય. એટલા બધા જૂની પ્રતો, એટલા બધા જૂના પુસ્તકો, એટલા આચાર્ય ભગવંતો વર્ષો પહેલા થઈ ગયા. અને એમને એમના હાથે લખેલા સંસ્કૃત ભાષાની અંદર, એ પ્રાકૃત ભાષાની અંદર એ લિપિબદ્ધ કરેલી કેટલી પ્રતો એ વર્ષો જૂની આજની તારીખે દામનગરની અંદર પડે. આપણા લાઇબ્રેરીના પુસ્તકો કોણ વાંચે? માસી તમારા માટે લાઇબ્રેરી. અમે આવીને જ્યાં જ્યાં ચાતુર્માસ કરીએ અને પૂછ્યા છે ને કહો કે લાઇબ્રેરીનો, મેં શેની માટે? કે તમારા માટે. બરાબર, સાચું. આપણે કઈ ખાવું હોય ને તો જરાક અહીંયા જોજો. તો મેં કે તમારે કાંઈ નહીં. કે ના, અમારે નહીં માસુજી, તમારા માટે. વિચારો, એટલે ક્યારેક અમને એમ થાય કે અમે તો ગણધર ભગવંત સામે જ બેઠેલા છીએ, તોની સામે બેઠેલા છીએ, ગણધર ભગવંતોની સામે. પણ છતાંય અમે કંઈક થોડો પુરુષાર્થ કરીએ કે અહીંયાથી પરમાત્માની વાંચણી સાંભળ્યા પછી, અહીંયાથી પ્રભુના વચનો શ્રવણ કર્યા પછી એ જીવાત્મા કંઈક જાગે.
કઈક જીવાત્મા સીધો થાય, એના પરિણતિ અને એના પરિણામો ધીરે ધીરે કરતા બદલાતા જાય. અને 2005ની સાલનું ચાતુર્માસ દામનગરની અંદર કર્યું. 2006 વિક્રમ સંવંત તો બોલું છું, આ 2005-6 ની વાત નથી, આ વિક્રમ સંવંત 2006ની સાલનું ચાતુર્માસ ફરીથી ગુરુદેવનું બોટાદ મુકામે થયું. અને આ બાજુ એમનો અભ્યાસ, એમના આગમો એ ધીરે ધીરે કંઠસ્થ કરતા જાય છે. એ જ્ઞાનની અંદર પણ વૃદ્ધિ થતી જાય છે. અને પહેલેથી જ ગુરુદેવની એવી આભા હતી, એવી એમનું ચાતુર્ય હતું કે એ જ્યાં પણ જાય અને ત્યાં આખા ગામના લોકો એમનાથી આકર્ષાય. એ કેટલાય જાહેર પ્રવચનો કરે, અને લખ્યું છે એમના જીવન ચરિત્રની અંદર. અને કેટલી જગ્યાએ એ પ્રવચનો કરવા ગયા છે, જેલની અંદર પણ પ્રવચનો કર્યા છે. એ જ્યારે પોલીસ સ્ટેશન હોય એ પોલીસોને ભેગા કરી પણ એમને કેટલા બધા પ્રવચનો આપ્યા છે, કેટલાય જાહેર પ્રવચનો એમને કર્યા છે. એ નાની ઉંમરની અંદર 2006નું ચાતુર્માસ બોટાદ મુકામે, ત્રીજું ચાતુર્માસ 2005નું ચાતુર્માસ સોરી 6નું ચાતુર્માસ બોટાદની અંદર, અને ધીરે ધીરે ગ્રામાનુગ્રામ વિચરણ કરતા કરતા 2007નું ચાતુર્માસ જોરાવનગરની અંદર નક્કી થયું. જો એક સંત, બે સંત, ત્રણ સંત નહીં, 10 સંતોની બોટાદ સંપ્રદાયની અંદર પેલા સંતો બહુ હતા અને સાધ્વી કોઈ નહોતા. સાંભળજો, આ કાળની અંદર જોજો તમે 2, 4, 5 સંતો આપણા સ્થાનકવાસી સમુદાયની અંદર આજે એ સંતોની ખોટ પડી ગઈ. કોઈ દીકરાઓ દીક્ષા લેતા, હા સાધ્વીઓ ઘણા બધા છે, પણ સંતો બહુ ઓછા છે. અને એ સમયે વિક્રમ સંવત 2007માં 10 સંતો સાથે વિહાર કરે, અને વિહાર કરતા કરતા લીમડીની અંદર આવ્યા. નામ સાંભળ્યું ને? એ લીમડીની અંદર ગુલાબચંદ્રજી મહારાજ સાહેબ એ સમય સ્થિરવાસ બિરાજમાન હતા. અને આ બાજુ ગુરુદેવ પધાર્યા, અને આ બાજુ નવીનચંદ્રજી મહારાજ સાહેબ પણ નવદીક્ષિત, આ બાજુ અમરસિંહ મુનિ મહારાજ સાહેબ પણ નવદીક્ષિત અવસ્થાની અંદર. અને ગુરુદેવને વંદના કરી, એ ગુરુદેવ પાસે પણ જ્ઞાન મેળવ્યું. અને એ સમયે એમને ગુલાબચંદ્રજી મહારાજ સાહેબે અમરસિંહ મુનિને નિહાળ્યા, અને એમનું ચાતુર્ય અને એમની હોશિયારી જોઈ. અને એ સમયે માણેક ગુરુને કીધું કે આમનું નામ અમરસિંહ મુનિ આજથી રહેવા દો, અને એમને આજથી હું અમિતચંદ્રજી મહારાજ સાહેબ નામ આપું છું. એટલે એમનું નામ બદલાઈ ગયું કે અમરસિંહ મુનિ મહારાજ સાહેબ નહીં, આ એટલા બધા જ્ઞાની છે, એટલા બધા હોશિયાર છે, અને આ જીન શાસન માટે આગળ જતા કંઈક નવું કરશે, કંઈક એમની દ્રષ્ટિ અલગ છે. અને અમરસિંહ મુનિ નામ એ 2, 3, 4 વર્ષના દીક્ષા પર્યાય પછી બદલાઈ ગયું, અને એમનું નામ એ ગુલાબચંદ્રજી મહારાજ સાહેબ જે લીમડીની અંદર સ્થિરવાસ હતા. જો પહેલાના વખતની અંદર એ પરસ્પર સંપ્રદાય વચ્ચે પ્રેમ કેટલો કે ગુલાબચંદ્રજી મહારાજ સાહેબે કીધું કે આમનું નામ, આ શિષ્યનું મારા નામ અમરસિંહ મુનિ મહારાજ સાહેબ નહીં, આજથી અમિતચંદ્રજી મુનિ મહારાજ. એ દિવસથી બધા લોકો અમિતચંદ્ર મુનિ કહેવા લાગ્યા. અને એ 2007ની સાલની અંદર એ જોરાવનગરની અંદર સૌ પ્રથમ વખત એક સાથે 10 સંતોનું ચાતુર્માસ રહ્યું. વિચાર કરો, 1-2 સાધુ સંતના દર્શન કરવા હોય ને તોય તમારે કેટલી જગ્યાએ જવું પડે. આ તો એક સાથે 10 સંતો. વિચાર કરો, 10 સંતો એક સાથે. માણેકચંદ્રજી મહારાજ સાહેબ, શિવલાલ મુનિ મહારાજ સાહેબ, આ બાજુ અમારા અમરસિંહ, જે એમનું નામ હવે થઈ ગયું અમિતચંદ્રજી મહારાજ સાહેબ, નવીનચંદ્રજી મહારાજ સાહેબ, આવા 10 કેટલા બધા નામો છે, અમને તો યાદ પણ આપણે. કાનજી મહારાજ સાહેબ, અમુલકજી મહારાજ સાહેબ, જ્ઞાનચંદજી મહારાજ સાહેબ, આવા 10 સંતોની સાથે એ જોરાવનગરની અંદર ચાતુર્માસ કર્યું. અને જોરાવનગરની અંદર જ નહીં, પણ આજુબાજુ સુરેન્દ્રનગર, રતનપર, જેટલા પણ આજુબાજુના ક્ષેત્રો હતા, હવે આ ગુરુદેવના ચાતુર્માસનો લાભ લેવા માટે ટોળાના ટોળા લોકો ઉમટ્યા. જો પહેલાના વખતની અંદર નાના ગામો, આજુબાજુમાં કોઈ ગામોની અંદર ચાતુર્માસ ન હતા. જે પણ મોટું ગામ હોય, મોટું સિટી હોય, ત્યાં ચાતુર્માસ હોય. એ રોજે પ્રવચન અડધો કલાક કેમ ત્યાં ટ્રાવેલિંગ ન થાય. એ પેલા આવા કોઈ વાહનો પણ ન હતા, ચાલતા જતા. 9:30 વાગ્યાનું પ્રવચન હોય તો 8 વાગે ઘરેથી નીકળે ત્યારે 9:30 વાગે પહોંચે. અને છતાં પણ આટલી જનમેદની એ ગુરુદેવના પ્રવચન શ્રવણ કરવા માટે આવતી હતી. અને એ સમયે દાદા ગુરુ માણેકચંદ્રજી મહારાજ સાહેબે વિચાર કર્યો કે જો આ લોકો સમાજની અંદર પડી જશે ને, જો સમાજના કાર્યોની અંદર લાગી જશે ને, જો પ્રવચન દેવા લાગશે ને, તો એમના આ આગમનો અભ્યાસ, એમને શાસ્ત્રનો અભ્યાસ એ રૂકી જશે. એટલે એમને નક્કી કર્યું કે આપણે વડિયાની અંદર જે વિદ્યાપીઠ ચાલે છે, આપણા શિષ્ય પરિવારને સાથે લઈ હવે ત્યાં જવું છે. જેવું ચાતુર્માસ પૂરું થાય અને વડિયાની અંદર, નામ સાંભળ્યું છે ને વડિયા, જે રતિલાલજી મહારાજ સાહેબની આજની તારીખે પણ ત્યાં એમનું શું છે, સ્થાન છે, ત્યાં ઉપાશ્રય છે, ત્યાં એમની સમાધિ રહેલી છે. એ વડિયાની અંદર અલગ અલગ સંપ્રદાયના, અને ખાસ કરી બોટાદ સંપ્રદાયના અને ગોંડલ સંપ્રદાયના સાધુ સંતોએ ત્યાં ખૂબ અભ્યાસ કર્યો. ત્યાં મોટા આચાર્ય
કેટલાય પંડિત લોકો ત્યાં અભ્યાસ કરાવવા માટે સાધુ સંતોને આવતા હતા અને એ સમયે આ બે ગુરુ ભગવંત નવદીક્ષિત નવીનચંદ્રજી મહારાજ સાહેબ અને અમી ગુરુને ખાસ અભ્યાસ કરાવવા માટે એ વડિયા લઈ ગયા અને વડિયા એની અંદર એમને જબરજસ્ત અભ્યાસ કર્યો અને અમારા નવીનચંદ્રજી મહારાજ સાહેબ આચાર્ય સુધીનો અભ્યાસ કર્યો અને અમારા અમી ગુરુદેવ મહારાજ સાહેબે એ પ્રભાકર સુધીનો અભ્યાસ કર્યો. ત્યાં એમને સંસ્કૃત, પ્રાકૃત, અલગ અલગ પ્રકારના કર્મગ્રંથો આ બધી જ વાંચણીઓ લીધી. કેટલાય ત્યાં પેપરો આપ્યા. જોજો પેલા એવું નહોતું ખાલી ભણવાનું જ હતું. સાધુ સંતો માટે પણ એક્ઝામો લેવાતી હતી અને એ સમયે અભ્યાસ કરતા કરતા આ નવીન મુનિ મહારાજ સાહેબ અને અમી ગુરુના મનની અંદર વિચાર આવ્યો કે આપણા સમુદાયની અંદર આપણા સંપ્રદાયની અંદર સાધુ તો છે પણ સાધ્વી નથી. અને એ સમયે એવું બન્યું કે ગોંડલ સંપ્રદાયના રંભાબાઈ મહાસતીજી, જેમનું ઉપનામ હતું પારસમૈયા, એ એમના સાધ્વી સમુદાય, વિશાળ સાધ્વી સમુદાયને લઈને વડિયાની અંદર આવ્યા અને એમની સાથે કેટલા બધા વૈરાગી બહેનો એ ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા. અને આ બે ગુરુદેવના મનની અંદર વિચાર આવ્યો કે આપણા બોટાદની અંદર પણ ઘણા બધા વૈરાગી છે, આપણા બોટાદ ગામની અંદર પણ ઘણા બધા વૈરાગી આત્માઓ છે. અમે એમને દીક્ષા આપી શકીએ પણ એની સાના વાણા ના કરી શકીએ. અને એ સમયે જગજીવનદાસ બગડિયા એટલે જે દામનગરના ભાઈ હતા, એમને ગુરુદેવને વાત કરી કે આજથી 125 વર્ષ પહેલા આપણા બોટાદ સંપ્રદાયની અંદર સાધ્વી સમુદાય હતો. 125 વર્ષ પહેલા એ સાધ્વીજી કેટલા બધા હતા, પણ ધીરે ધીરે કરતા એ સાધ્વી સમુદાય એ કાળધર્મ પામતો ગયો અને ધીરે થોડા સાધ્વીજી રહ્યા ને અને એ સાધ્વીજી ગોંડલ સંપ્રદાયને અર્પણ કરવામાં આવ્યા. એ સમયે ગોંડલ સંપ્રદાયને જરૂરિયાત હતી. ત્યાં કેટલા વૈરાગી આત્માઓ હતા. પટ્ટાવલીની અંદર લખેલું છે કે છેલ્લે 3 સાધ્વીજી બોટાદ સંપ્રદાયની અંદર, એટલે કે 125 વર્ષ પહેલાની વાત છે, એ રહ્યા. અને એ સમયે ત્યાંથી ગોંડલ સંપ્રદાયના મહારાજ સાહેબે ચિઠ્ઠી લખી કે અમારા ગોંડલની અંદર એ કેટલા વૈરાગી આત્મા છે, તમારા સાધ્વીજીને અહીંયા આપો ને તો આ વૈરાગી તૈયાર થાય અને અમે એને દીક્ષા આપીએ. અને આ વાત બંને ગુરુદેવ રંભાભાઈ માસ્તતીજીને વાત કરી કે અમારા બોટાદની અંદર કેટલાય વૈરાગી આત્માઓ છે, જો તમે એને સંભાળો ને તો અમે દીક્ષા એને. અને આ બાજુ ઉદાર દિલા રંભાભાઈ માસ્તતીજીએ કીધું કે ભાઈ આમાં પૂછવાનું થોડી હોય, અને ચતુર્વિધ સંઘનું ધ્યાન રાખવું ને એ દરેક સાધુ સંતની ફરજ છે. અને આ તીર્થ જે તમારું ખૂટી રહ્યું છે અને જે તીર્થ બાકી છે એને અધૂરું પૂરું કરવું ને એ તો અમારી ફરજ છે. તમારે દીક્ષા આપો, તમે તમારે એને ભણાવો, અમે બધું જ એનું સંભાળ કરશું. તો પેલીની ઉદારતા કેવી હતી, અલગ અલગ સંપ્રદાય અને છતાં પણ દીક્ષા આપ્યા પછી જોજો એમને સાણા વાણા કરવી. ગુરુ તો એક દીક્ષા આપે, સાધુ શું કામ કરે? સાધ્વીને ખાલી દીક્ષા આપી દે અને દીક્ષા લીધા પછી એ સંયમ જીવનની અંદર એ સાણા વાણા કરવી. અને એક સંયમ જીવનના કામો કોણ શીખવાડે? એક સાધ્વીજી ભગવંત જ શીખવાડે ને. અને આ બાજુ એ બોટાદની અંદર ગયા અને ગુરુદેવ નવીનચંદ્રજી મહારાજ સાહેબ અમી ગુરુએ આ બંને જણાએ એવી પહેલ કરી અને બોટાદની અંદર 4 વૈરાગી તો તૈયાર જ હતા. સૌથી પહેલા નંબરની અંદર ચંપાબેન, બીજા નંબરની અંદર મંજુલાબેન, ત્રીજા નંબરની અંદર સરોજબેન અને ચોથા નંબરની અંદર સવિતાબેન. આ 4 જીવાત્માએ પહેલા જ નંબરની અંદર કહી દીધું કે ગુરુદેવ તમે સાધ્વી તીર્થની સ્થાપના કરો છો તો અમે 4 પાયા રૂપે અમે 4 જણા એક સાથે દીક્ષા લઈશું. અમે 4 ગતિના દૂર કરવા માટે, અમે અમારા આત્માનું કલ્યાણ કરવા માટે અમે 4 બહેનો દીક્ષા લેશું. અને એ સમયે રંભાભાઈ માસદી આદિ થાણા એમના શિષ્ય સમુદાયની સાથે આવી ગયા. અને આ બાજુ નવીનચંદ્રજી મહારાજ સાહેબ, અમીચંદ્રજી મહારાજ સાહેબે આ વૈરાગી બહેનોને તૈયાર કર્યા અને 4 બહેનોને એક સાથે દીક્ષા આપી. અને અમારી જે સાધ્વી તીર્થની જે એક ખોટ પડી હતી, એક તીર્થ અધૂરું હતું, એ આ અધૂરું તીર્થ પૂરું થયું. એ કઈ સાલની અંદર? 2017 વૈશાખ વદ સાતમ. 2017 વૈશાખ વદ સાતમના દિવસે એક સાથે 4 બહેનો રવિવારના દિવસે ચંપાબેન બન્યા. ચંપાબાઈ માસી જેમને 55 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. એ મૃગા પુત્રનો ગઈકાલે મેં કીધું હતું, એ ગુરુદેવના મુખેથી મૃગા પુત્રનો અધિકાર સાંભળતા એ જીવાત્મા વૈરાગ્ય પામ્યા હતા અને ચંપાબેન માંથી ચંપાબાઈ મહાસતીજી બન્યા. બીજા નંબરની અંદર મંજુલાબેન માંથી મંજુલાબાઈ મહાસતીજી બન્યા, જેમની માત્ર 15 વર્ષની ઉંમર, 15 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. અને ત્રીજા નંબરની અંદર સરોજબેન, એ સરોજબાઈ મહાસતીજી બન્યા. અને ચોથા નંબરની અંદર સવિતાબેન, જે કયું ગામ હતું એમનું? દાણાવાડા ગામના. અને એમને પણ બોટાદ સંપ્રદાયની અંદર દીક્ષા લીધી. એ સવિતાબેન માંથી એ સવિતાબાઈ મહાસતીજી બન્યા. આજે એ 4 મહાસતીએ એ વખતે દીક્ષા લીધી અને લગભગ દીક્ષા લીધાના આજ 63 વર્ષ પૂરા થઈ ગયા.
63 વર્ષ પૂરા થઈ ગયા અને 3 માસની કાળધર્મ પામી ગયા અને આજે અમારા વર્તમાન વડેરા સવિતાભાઈ માસ્તરી અમદાવાદની અંદર હાજર છે. 2017 ની અંદર દીક્ષા થઈ અને આજે અત્યારે કઈ સાલ ચાલે છે? 26 છે આ સાલ. અત્યારે 83. એટલે આટલા વર્ષો વીતી ગયા. એટલે વિચાર કરો કે 4 તીર્થની અંદર પૂરી સ્થાપના થયા પછી એ ગુરુદેવે દીક્ષિત કર્યા પછી રંભાબાઈ માસ્તરી ખાલી 4 જણાને દીક્ષા આપી અને સાચવ્યા નહીં. એ વખતેની ઉદારતા કેટલી હતી, એ વ્યક્તિની વિશાળતા કેટલી હતી. ત્યાં ને ત્યાં એમને ચાતુર્માસ કર્યું. બોટાદના આજુબાજુના ગામોની અંદર ચાતુર્માસ કર્યું. બોટાદની અંદર ચાતુર્માસ કર્યું, એ ઢસાની અંદર ચાતુર્માસ કર્યું, એ પાળિયાદની અંદર ચાતુર્માસ કર્યું. અને ત્યાંથી પણ જેટલા પણ બહેનો વૈરાગ્ય પામ્યા, એ રંભાબાઈ માસ્તરીજી ભલે વૈરાગ્ય પામ્યા પણ એમને નક્કી કર્યું કે આ જેટલા ક્ષેત્રોમાંથી દીક્ષિત થાય ને એ બધા બોટાદ સંપ્રદાય, કોઈ અમારા સમુદાયની અંદર, કોઈ અમે ગોંડલ સંપ્રદાયમાં લઈ નહીં જઈએ. અને ત્યારથી નાતો પડ્યો. અને અમારા આજે પણ ધીરજ મુનિ મહારાજ સાહેબ કહે કે બોટાદ અને ગોંડલ એક ગોબો કોઈ ન પાડે ગોબો. એટલે નાનો ભાઈ અને મોટા ભાઈની આ પરંપરા એ વર્ષો જૂની, એ 150-200 વર્ષથી આ સંપ્રદાયની આજે પરંપરા ચાલી આવે છે. એક જ સમાચારી એ સમયની અંદર અને રંભાબાઈ માસ્તરીજી 1, 2, 3, 4 નહીં 15 સાધ્વીને દીક્ષા આપી. એ 2, 4, 5, 7 વર્ષની અંદર 15 સાધ્વીજીઓને એ સંયમ જીવનના દરેક કામો શીખવાડ્યા. એ સંયમ જીવનની અંદર જે પણ સાધ્વી સમુદાયની અંદર એ ગોચરીના કામ હોય તો પણ ભલે, એ પ્રવચનની અંદર એમને આગળ વધાર્યા, એમને સંસ્કૃતની અંદર, એમને પ્રાકૃતની અંદર, એમને આગમોની અંદર. અને 15 સાધ્વીજીને એ લોચની અંદર પણ એવા માહિર બનાવી દીધા કે કાલ સવારે અમે ન હોય ને તો પણ એમને કોઈ જ તકલીફ પડે નહીં. અને 15 બહેનોને છેલ્લા લગભગ 8 વર્ષ સુધી એમને સાચવ્યા અને 15 બહેનો તૈયાર થઈ ગયા. એટલે ગુરુદેવ પણ બોટાદ ગામની અંદર આવ્યા અને મહાસતીજીએ કીધું કે અમે આટલા 7-8 વર્ષ સુધી આ 15 સાધ્વીજીઓને અમે સાચવ્યા છે અને હવે એકદમ બરાબર તૈયાર થઈ ગયા છે. હવે પોતાની જાતે એ ચાતુર્માસ પણ કરી શકે એવું છે અને ગામડાઓની અંદર, મોટા સિટીઓની અંદર એ વિચરણ પણ કરી શકે એમ છે. એટલે અમે તમારી અમાનત હવે તમને પરત કરીએ છીએ. વિચાર કરો કેટલી વિશાળતા હશે, એ કેટલી ઉદારતા હશે. એ બીજા સંપ્રદાયના સાધ્વીજી અને બીજા સંપ્રદાયના સાધ્વીજીને સાચવ્યા અને જેવા એ તૈયાર થઈ ગયા એટલે ગુરુદેવને શું કરી દીધું, હવે તમારી અમાનત તમે બરાબર સંભાળી લો. અને જ્યારે પણ અમારી જરૂર પડે ને, જ્યારે પણ કદાચ કોઈ પણ આ સાધ્વીજીને કાંઈ પણ તકલીફ હોય ને, તમે અમને અડધી રાત્રે યાદ કરશો ને તો અમે વર્ષો પછી પણ અમને યાદ છે. અમારી દીક્ષા થઈને 9 વર્ષ થયા. અમે દીક્ષા લીધા પછી પહેલી વાર અમે પણ રાજકોટ વડીલ માસ્તરીના દર્શન કરવા આજે પણ જઈએ. એટલે ઉપકારી છે. વર્ષો વીતી ગયા પણ ઉપકારીના ઉપકારને ક્યારેય ભૂલાય, ઉપકારીના ઉપકારને ક્યારેય ભૂલાય નહીં. વર્ષો પછી પણ આજે પણ સંપ્રદાયની અંદર કોઈ પણ વૈરાગી આત્મા તૈયાર થાય અને કોઈ પણ દીક્ષિત થાય, એ દીક્ષા લીધા પહેલા અને દીક્ષા લીધા પછી એ સૌથી પહેલા નંબરની અંદર ગોંડલ સંપ્રદાયના જેટલા પણ સાધુ સંતો હોય એના દર્શન, વંદન અને એમની પાસે ગયા પછી દીક્ષા લે છે. આજની તારીખે પણ એ સંપ્રદાયનો બોટાદ સંપ્રદાય ઉપર મોટું યોગદાન છે, મોટો ફાળો છે, એ મોટું ઋણ છે. અને આ બાજુ 15 સાધ્વીજો તૈયાર થઈ ગયા અને ધીરે કરતા એ થોડા જ સમયની અંદર આ 50-60 વર્ષની અંદર અમારા સંપ્રદાયને 55 સાધ્વીજી થઈ ગયા. એકની દીક્ષા થઈ, 2 જણાની, 3ની, 4ની, એક સાથે 5-5ની દીક્ષા થઈ. અને 1991ની સાલની અંદર અમારા દર્શનાભાઈ મૈત્રીભાઈ માસી 9 જણાની દીક્ષા, 9 બહેનો એક સાથે, ક્યારેક 4 બહેનોને એક સાથે દીક્ષા, ક્યારેક 5 બહેનો એક સાથે દીક્ષા, ક્યારેક 3 બહેનો એક સાથે દીક્ષા, ક્યારેક 2 બહેનો એક સાથે. લગભગ એક દીક્ષા બહુ ઓછી થઈ છે મારા ગામમાં. 1 જણા નહીં, 2 જણા, 3 જણા, 4 જણા, 5 જણા, 9 જણાની એક સાથે દીક્ષા થઈ. અને આ બાજુ એમ કહેવાય કે નવીનચંદ્રજી મહારાજ સાહેબ એ દરેક સાધ્વીજી બહેનોને, એ વૈરાગી બહેનોને વાચના આપવાનું કામ કરે. શું કરે ગુરુ? એ વાચના આપવાનું કામ કરે. અને બીજી બાજુ અમીચંદ્રજી મહારાજ સાહેબ જબરજસ્ત પ્રવચન આ પાઠ ઉપરથી ફરમાવે. અને એમનાથી જ સૌથી વધારે જો કોઈ વૈરાગ્ય સાધ્વીજી પામ્યા હોય તો અમીચંદ્રજી મહારાજ સાહેબ. એમને જોઈને, એમના પ્રવચનોને સાંભળીને, એમની એક પ્રેરણાને પામીને એ ખાલી કહે કે ભાઈ સંસારની અંદર શું છે, હજુ તારે સંસારમાં રહેવું છે. અને આ બાજુ બેન જાગી જાય અને 1-2 વર્ષમાં દીક્ષા થઈ જાય. આ બાજુ એ અમી ગુરુ એ કોઈના ઘરે જાય અને કોઈના ઘરે ગયા પછી, એ ગોચરીએ ગયા પછી એ કદાચ બેનને પ્રેરણા આપે કે ભાઈ સંસારની અંદર આટલા દુઃખો છે, આ પરિવારની અંદર આટલા બધા દુઃખો છે, આટલા ઝઘડા છે, હજુ તમારે સંસારમાં રહેવું છે. અને એ બેન ત્યાં જાગી જાય અને 2-3 વર્ષમાં એની દીક્ષા થઈ જાય.
સૌથી વધારે જો કોઈ વૈરાગ્યથી વાસિત થયા હોય અને જો કોઈ દીક્ષા લીધી હોય તો અમિતચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણાથી, એમના પ્રવચનોથી, એમની એક એક દેશના એમના પ્રવચનો સાંભળી સાંભળી અને બહેનો દીક્ષિત થયા. અને અમારા આ અમિતચંદ્રજી મહારાજ સાહેબે આ સાધ્વી સમુદાયની, આ તીર્થની, નવીન મુનિ અને અમી ગુરુએ બે અધૂરી જે ખોટ હતી તીર્થની એને પૂરી કરી. અને અમારા અમિતચંદ્રજી મહારાજ સાહેબ કેટલા ગ્રામાનુગ્રામ વિચરણ કર્યું. એ કાઠિયાવાડની અંદર પણ ગયા, એ ઝાલાવાડની અંદર ગયા, એ સૌરાષ્ટ્રની અંદર, મધ્યપ્રદેશની અંદર, આ મહારાષ્ટ્ર ભૂમિની અંદર, આવા કેટલાય ગામોની અંદર એમને ચાતુર્માસો કર્યા છે. અને કહેવાય છે કે નવાવાડની અંદર જે ઉપાશ્રય છે, ગાંધીનગરની અંદર જે ઉપાશ્રય છે, નિઝામપુરા જે વડોદરાની અંદર ઉપાશ્રય છે, જે પણ ઉપાશ્રયો બન્યા છે ને એ બધા જ ઉપાશ્રયો અમી ગુરુ મહારાજ સાહેબની પ્રેરણાથી બન્યા છે. અમિતચંદ્રજી મહારાજ સાહેબે પ્રેરણા કરી કે ભાઈ આ ધર્મ સ્થાનક આ સ્થાનની અંદર બનવું જોઈએ. આટલા બધા જૈનોના ઘરો છે પણ આજુબાજુમાં કોઈ સ્થાનક નથી. એ પહેલાના વખતની અંદર સંતો પણ કેવા હતા જોજો, એ સંઘને સુપ્રત કરે. શું કરે? એ સંઘને સુપ્રત કરે. એ કોઈ દાનવીર હોય, કોઈ એમના ભક્ત હોય અને એમને પ્રેરણા કરી કે ભાઈ અહીંયા ધર્મ સ્થાનક બનાવવા જેવું છે. અને ગુરુના એક વચને એમને જગ્યાઓ આપી દીધી. આટલા એકર જગ્યાઓ, આટલા વારની જગ્યાઓ ગુરુદેવ તમને અર્પણ કરીએ છીએ. અને ગુરુદેવ એ આજુબાજુમાં રહેલા સંઘોને બોલાવે અને સંઘોને બોલાવ્યા પછી કહે કે નિઝામપુરાની અંદર જે પણ જગ્યા મળી છે ને એ સંઘ એને સંભાળી લે. દરેક સાધુ સંતોના ચાતુર્માસ અહીંયા થવા જોઈએ. કોઈ પણ સંપ્રદાયવાદ નહીં. અને ગુરુદેવે જ્યાં જ્યાં ક્ષેત્રની અંદર પ્રેરણાઓ આપી અને જેટલા પણ ચાતુર્માસો બન્યા છે ને બિન સાંપ્રદાયિક ચાતુર્માસ, એ ગાંધીનગરની અંદર હોય તો પણ ભલે, એ અમદાવાદની અંદર હોય તો પણ ભલે, એ વડોદરાની અંદર હોય તો પણ ભલે, અને બોટાદના આજુબાજુના ક્ષેત્રની અંદર પણ કેટલા ચાતુર્માસોને, કેટલા બધા ધર્મસ્થાનકોની પ્રેરણા આપી. અને એ બિન સાંપ્રદાયિક દરેક સંપ્રદાયના લોકો ત્યાં ચાતુર્માસ કરી શકે. આવા અમિતચંદ્રજી મહારાજ સાહેબ, અમારા નવીન મુનિ મહારાજ સાહેબને અમારા ગુરુ પરંપરાની અંદર એક ગુરુ કાળ ધર્મ પામે પછી એના શિષ્યને આચાર્યની પદવી મળે. શું મળે? આચાર્યની પદવી મળે. અને અમારા નવીન મુનિ મહારાજ સાહેબને આચાર્યની પદવી મળી. અને એ સમયે કીધું કે મારી આગળ આચાર્ય ન લગાડતા, પંડિત રત્ન લાગ્યું. જોજો, એમને આચાર્યની પદવી આપ્યા પછી પણ એ ગુરુદેવ કહી રહ્યા છે કે હું આચાર્ય બનવા માટે, જોજો એમનામાં ગુણ હતા છતાં પણ કહ્યું કે ભાઈ મને આચાર્યનું પદ નથી જોતું, પંડિત રત્નનું પદ જોઈએ છે. અને આ બાજુ નવીનચંદ્ર મુનિ મહારાજ સાહેબ એ કાળ ધર્મ પામ્યા, એ દેવલોકની અંદર ગયા. અને ત્યાર પછી કોનો વારો આવે? અમિતચંદ્રજી મહારાજ સાહેબ. અને આખા સમાજના લોકોએ, સંઘના લોકોએ નક્કી કર્યું કે હવે આચાર્ય પદ કોને આપવું છે? હવે અમિતચંદ્રજી મહારાજ સાહેબને આપવું છે. અને એ સમયે એમને આચાર્ય પદની ના પાડી દીધી. ભાઈ મને પણ આચાર્ય નહીં, હું પણ આચાર્ય નહીં. હા, તમારે મને ખાલી સાધુ તરીકે ગચ્છાધિપતિ તમે બનાવી શકો છો. અને ગુરુદેવના જીવનની અંદર એવા ગુણો હતા કે લઘુતા સે પ્રભુતા. જેટલા નાના બનીએ ને એટલા જીવનની અંદર એ નાના વ્યક્તિને પણ નમી જાય. એમના જીવનની અંદર એવા ગુણો હતા. એક નાનું બાળક આવે ને તો પણ એ અમી ગુરુદેવને ગમી જાય, એની પાસે બોલાવે, એની પાસે બેસાડે. અને ગુરુદેવનું જીવન એવું હતું કે દરેક વ્યક્તિ એને જોઈ અને પ્રેમ કરવા લાગે. એનું સંસાર છૂટી જાય, એની મોહ માયા છૂટી જાય, એનો પરિવાર છૂટી જાય. એ ગુરુદેવની પાસે 2-3-4 કલાક, 2-3-4 દિવસ રહે ને તો પણ શું લાગે તમને? ઓછા લાગે. આવા ગુરુદેવ ઠરેલા હતા, ધીર વીર અને ગંભીર હતા. એમની પાસે જ્યોતિષનું પણ એટલું જ જ્ઞાન હતું. એમ કહેવાય કે કેટલાય કેન્સરના રોગોને પણ મટાડી દીધા. એક ગુરુદેવ ખાલી એક અભિમંત્રિત કરી એક મંત્ર આપે, એક એમની પાસે રહેલું કદાચ એકાદી વસ્તુ આપે અને ગુરુદેવ કહે તમે આ માળા ગણશો ને તમારા દુઃખો દૂર થઈ જશે. અમારી દીક્ષા પછી પણ અમે જોયેલું છે. એ વડોદરાની અંદર એક બેન આવ્યા અને કહે છે મને બ્રેઇન ટ્યુમર છે. શું કે છે? મને બ્રેઇન ટ્યુમર છે. અને ગુરુદેવ કહી રહ્યા છે ભાઈ તમને કાંઈ છે? તો કે ગુરુદેવ આ મારા બધા રિપોર્ટ છે અને ડોક્ટરે ડિક્લેર કર્યું છે આવતા મહિને મારું ઓપરેશન છે, ડેટ મારી નક્કી થઈ ગઈ છે. અને ગુરુદેવ કહી રહ્યા છે કે તમને બ્રેઇન ટ્યુમર નથી, તમારું ઓપરેશન નહીં થાય. ગુરુ કેવા હોય વિચાર કરો, દીર્ઘ દ્રષ્ટિ હોય, એમનું વિઝન પણ કેવું હોય. અને આપણને જોઈ અને કંઈક ઋણાનું બંધે આપણા કર્મો તો દૂર થાય અને સાથે સાથે રોગો પણ દૂર થઈ જાય. અને એ સમયે બેનને એક અભિમંત્રિત કરી એક માળા આપી અને એક મંત્ર આપ્યો અને કીધું કે રોજ શ્રદ્ધાપૂર્વક તમે આ મંત્રનું સ્મરણ કરશો, તમે આ ગણશો. અને ખરેખર 1 મહિના પછી રિપોર્ટ કરાવ્યો અને બ્રેઇન ટ્યુમરની ગાંઠ ગાયબ થઈ ગઈ. એક ગુરુ પ્રત્યેની શ્રદ્ધા છે ને તમારા જીવનની અંદર રોગને પણ દૂર કરી દે છે, તમારા દુઃખોને પણ દૂર કરી દે છે, તમારા શોકોને પણ દૂર કરી દે છે, તમારા સંકટોને પણ દૂર કરી દે છે. પણ ક્યારે? એક ગુરુ પ્રત્યેની શ્રદ્ધા હોય ને ત્યારે.
અને આ ગુરુદેવ પણ એવા જ હતા. અરે કેટલાયના દુઃખોને દૂર કર્યા છે, કેટલાય સાધર્મિક લોકોને મદદ કરી છે. અરે મોટા મોટા ભક્તો હોય અને એમની પાસે આવે અને કોઈ નાનો માણસ આવે, એ બંનેને સરખી રીતે જ બોલાવે. એવું નહીં કે આ મારા મોટા ભક્ત છે અને આ કોઈ સામાન્ય માણસ છે, આને બહુ મોટું માંગલિક કેવું અને આને નાનું માંગલિક કેવું, એવું કાંઈ જ નહીં. દરેક વ્યક્તિ એમની પાસે આવે, એ રાજા હોય તો પણ ભલે, એ મહારાજા હોય તો પણ ભલે, અરે કોઈ શેઠ હોય તો પણ ભલે અને સામાન્ય કર્મચારી હોય તો પણ ભલે, બધાને શું કરે? અરે કોઈ મોટા સાધ્વીજી હોય તો પણ ભલે ને નાના સાધ્વીજી હોય તો પણ ભલે, બધાને સરખું માન આપે. જો ગુરુ કેવા હોય, જ્યારે અમે એમની પાસે જઈએ, કારણ કે અમને દીક્ષા આપનાર પણ આ દીક્ષા દાતા ગુરુદેવ છે, અમીચંદ્રજી મહારાજ સાહેબ છે. અને મોટા સાધ્વીજી વર્તમાન વડેરા ગયા હોય તો પણ ભલે અને અમે નાના સાધ્વીજી ગયા હોય ને તો પણ ભલે, બંનેને સરખું રાખે, બંને જણાને સમાન રાખે. એ કદાચ ગોચરીમાંથી એક વસ્તુ વડીલને આપે તો અમને નાનાને પણ ગોચરીમાંથી આપે. એટલે નાના લોકોને પણ ખુશ રાખે ને મોટાને પણ. સંયમ જીવનની અંદર પણ ખૂબીઓ જોઈએ. એ સંયમ જીવન મળ્યા પછી પણ એ દરેકને કેવી રીતે એક સાથે રાખવા, દરેકની સાથે અમારે કેમ રહેવું, એક શ્રાવક અને શ્રાવિકાઓને કેમ રાખવા. જો અમારે સમાજની વચ્ચે રહેવાનું. ક્યાં રહેવાનું? એક દીક્ષા લીધા પછી, દીક્ષા પહેલા તમારે ક્યાં રહેવાનું? ઘરની અંદર. એ 4 જણાની અંદર, એ 5 જણાની વચ્ચે રહેવાનું. અને દીક્ષા લીધા પછી દરેક સાધુ સંતોની જવાબદારી છે ને શું થઈ જાય? વધી જાય. તમે એક મિસ્ટેક સંસારની અંદર કરો ને તો 5 જ જણાને ખબર પડે. એક ભૂલ છે ને એ 5 જણા વચ્ચે કદાચ તમને શેર કરી લો. એ 5 જણાની વચ્ચેનું દુઃખ હોય અને એક વ્યક્તિ જ્યારે દીક્ષિત બની જાય ને, એ જ્યારે દીક્ષા ગ્રહણ કરી લે ને, ત્યારે એક પણ મિસ્ટેક એની ચાલે નહીં. કારણ કે સમાજની વચ્ચે જીવવાનું છે, એની સંઘને સાથે રહેવાનું છે, એક શ્રાવક અને શ્રાવિકાઓને એમને માર્ગદર્શન આપવાનું છે. આ બાજુ ગુરુદેવના જીવનની અંદર પણ અનેક પ્રકારના ગુણો હતા. અરે કેટલા બધા ક્ષેત્રોની અંદર એમને વિચરણ કર્યું. અરે ગ્રામાનુગ્રામ વિચરણ કરતા કરતા કેટલાય લોકોને જગાડ્યા, કેટલાય લોકોને બોધપાઠ આપ્યા, કેટલાય લોકોના દુઃખોને દૂર કર્યા. અને છેલ્લા હું ન ભૂલું તો છેલ્લા 18-20 વર્ષ સુધી વડોદરાની અંદર રહ્યા. વડોદરાની ભૂમિને તીર્થભૂમિ બનાવી દીધી. અને હવે આ ગુરુદેવે વડોદરાની અંદર તીર્થભૂમિ બનાવી. હવે એમની પાસે કેવા લોકો દર્શન કરવા માટે આવતા હતા. એમના જીવનની અંદર એ છેલ્લા સમયે એમને કેવી સાધના આરાધના કરી, એમને પણ એમના ગુરુ પ્રત્યેની કેવી શ્રદ્ધા હતી, કેવા સમર્પણ ભાવ હતા, એ બધા જ ભાવોને આપણે સાંભળીશું. જેટલા અંશે આપણા હૃદયની અંદર અવધારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા દિવ્ય.